હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, ચેપ્ટર નંબર 4. આજનો ટોપિક છે વર્તુળાકાર રિંગ દ્વારા તેની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે આજનો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે બી અને એને આગળ ઉપયોગમાં લેવા માટે બી. ઘણા બધા ન્યુમેરિકલ્સ આની ઉપરથી આવે છે, બહુ બધા ન્યુમેરિકલ્સ અને બહુ બધા કન્સેપ્ટ પણ આમાં સમાયેલા છે. તો આપણે થોડો એનો ઉપયોગ કરીએ અને આગળ વધીએ. સૌથી પહેલાં આપણે ઉપયોગ કરીએ કે એક રિંગ બનાવીએ. ચલો, થોડી મોટી બનાવીશું કે જેથી કરીને આપણને સમજમાં આવે. ઓકે, આ રિંગ છે, આ રિંગનું કેન્દ્ર છે. રિંગની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે. ઓકે, હવે રિંગ એટલે આ પ્રકારે લીધેલી છે. ઓકે, આ પ્રકારે ધ્યાનથી આનો વ્યૂ જોજો. હું તમને સમજાવું છું શું છે. વિદ્યુત પ્રવાહ અહીંયાથી બહાર આવે છે અને અહીંયા અંદર જાય છે. અહીંયાથી ફરીને બહાર આવે છે, અહીંયા અંદર જાય છે. ફરી જોજો. હા, અહીંયાથી બહાર આવે છે, અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી બહાર આવે છે, અહીંયાથી અંદર જાય છે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, અહીંયાથી અંદર જાય છે. ઓકે, હવે આપણા નિયમ પ્રમાણે આપણે જોઈએ શું? તો આપણે જોઈએ પ્રવાહખંડ. શું જોઈએ? પ્રવાહખંડ. તો આ બિંદુ પાસે જ્યારે આપણે પ્રવાહખંડ લઈશું ત્યારે સ્પર્શક દોરીશું. શું સ્પર્શક આવશે? આઈડીએલ. હવે અહીંયાથી કોઈ બિંદુએ, અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ જે લાઈન જે બનાવી છે તેને લંબ, ધારો કે પી બિંદુ, ધારો કે પી બિંદુ લંબ છે. હો, ધ્યાન રાખજો. આ લંબ છે. હવે આપણે ચલો આગળ વધીએ. તો ધ્યાનથી જુઓ. હો, અહીંયા પ્રવાહ ક્યાં આવે છે? બહારની બાજુ. અહીંયા પ્રવાહ ક્યાં જાય છે? અંદરની બાજુ. અહીંયા પ્રવાહ બહારની બાજુ. 3 ડાયમેન્શન વ્યૂ છે. આ 2 ડાયમેન્શન છે, એટલે સમજવી થોડીક જટિલ છે. તમારા હાથમાં આવી કોઈ રિંગ હોય તો તમે લઈ લો. બહાર આવે છે એટલે બહાર આવે એટલે સ્પર્શક કઈ દિશામાં બતાવે? આ દિશામાં. આ રીતે શોધવાનું ક્યાં ચુંબકીય ક્ષેત્ર? જમણી બાજુ. કઈ બાજુ શોધવાનું છે? જમણી બાજુ. જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ તો આ પ્રવાહની દિશા છે અને આ બિંદુ એટલે કે જમણી બાજુ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એ ક્યાં જશે? ઉપર તરફ. ક્યાં જશે? ઉપર તરફ. જે બાજુ આંગળીઓ વળે એ બાજુ લઈ જવાનું. આ તમારો પ્રવાહ, આ ચુંબકીય ક્ષેત્ર. આ રીતે તમારું ચુંબકીય ક્ષેત્ર જે છે તે આ દિશા દર્શાવે છે. આપણે જેમ આગળ વાત કરી તેમ કે જે ડીબી જે છે તેનો આધાર આઈડિયલ ક્રોસ આર ઉપર રહેલો છે. જેમાં આ વાત આપણે બિલકુલ નહીં ભૂલીએ કે ડીબી લંબ આઈડિયલ, ડીબી લંબ આર અને આઈડિયલ લંબ આર. આ કન્સેપ્ટ આપણે નહીં ભૂલીએ. એના પ્રમાણે જોવા જાઓ તો આ બંને જે છે એકબીજાને લંબ થાય. ઓકે, સેમ ટુ સેમ કન્સેપ્ટ નીચે માટે પણ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? આ અંદર તરફ જાય છે, અંદર તરફ.
તો પ્રવાહ ક્યાં આવશે, સોરી ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ. ક્યાં આવશે? નીચે તરફ. નીચે તરફ. ડીબી. આ ધારો કે x અંતર છે, આ ધારો કે r છે. પાયથાગોરસ વાપરવા જઈએ તો આ શું બને છે? r² + x². એ જ રીતે આ પણ r છે, પાયથાગોરસ વાપરીએ તો r² + x². ઓકે, હવે થોડી ખૂણાઓની ચર્ચા કરીએ. તો આ જે ખૂણો છે એ ધારો કે આપણે એને ફાઈ લઈએ. કેટલો લઈએ છીએ? ફાઈ લઈએ છીએ. હવે ધ્યાનથી જોજો, સમજો. ખૂણાને સમજવી અહીંયા કારીગરી છે. આપણી પાસે જે આપેલું છે એ આ રીતનું પિક્ચર છે. હવે જેમાંથી આપણે આને ફાઈ કીધું, આપણે આને 90 કીધું, તો આ કેટલો બને? તો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. ધારો કે આ x છે, x + 90 + 5 = 180. 90 - 5, તો આ બને 90 - 5. શું બને? 90 - 5. તો એ અહીંયા ખૂણો બનાવીશું 90 - 5. એ જ કન્સેપ્ટ તમારો અહીંયા લાગશે 5, તો એ જ કન્સેપ્ટ અહીંયા પણ લાગશે 90 - 5. હવે આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 90. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 90. તો આપણી પાસે આ જે ખૂણો છે તે કેટલો થશે? તો કરી જોઈએ. 3 ખૂણાનો સરવાળો 90. ધારો કે આને આપણે ફરીથી x કહીએ. x + 90 + 90 - 5 બરાબર 180. 180, 90 90 180, પેલી બાજુ 5 જાય પ્લસ, કેન્સલ 5. તો આ જે ખૂણો છે તે પણ કેટલો બનશે? 5. કેટલો બનશે? 5. ઓકે, આટલો સુધી ક્લિયર? કોઈ ડાઉટ હોય બરાબર તો ફરીથી એકવાર રિમાઇન્ડ કરો અને જુઓ. હવે હું તમને અહીંયા એના ઘટકો આપી દઉં. આ છે, આ જે ડીબી છે એ ડીબી નો જેની સાથેનો ખૂણો છે એને કહેવાય છે ડીબી cos phi. આને કહેવાય છે ડીબી sin phi. એવી જ રીતે આ ડીબી માટે પણ આ થાય ડીબી cos phi, આ થાય ડીબી sin phi. તો ધ્યાનથી જુઓ, ડીબી sin phi, ડીબી sin phi ચુંબકીય ક્ષેત્રો સરખા, ખૂણા પણ સરખા, તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. તો એવી જ રીતે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે છે માત્ર કોના કારણે મળશે? cos ઘટકના કારણે મળે છે. કોના કારણે મળે છે? cos ઘટકના કારણે મળે છે. બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે. ઓકે, હવે જો આપણે શરૂઆતમાં લખીએ કે સૌપ્રથમ રિંગની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે? I જેટલો. કેટલો છે? I જેટલો. તો કે રિંગમાં વહેતો પ્રવાહ I છે. Q બિંદુ, O બિંદુ, P બિંદુ. ઓકે, રિંગની અથવા તો રિંગમાં પ્રવાહની દિશામાં
સ્પર્શક આઈડીએલ છે, આઈડીએલ છે. ઓકે, આઈડીએલ અને આર લંબ હોવાથી ચુંબકીય ક્ષેત્ર ડીબી μ0/4 પાઈ આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. આ સૂત્ર આપણે તારવ્યું હતું, જેમાં થીટા બરાબર 90 લઈ લઈશું. હવે આપણું કોઈ જ કામ છે નહીં, આપણે ખાલી સાદું રૂપને ધ્યાનમાં રાખવાનું છે, બાકી બધું કામ આપણે પૂરું કરી ચૂક્યા છીએ. સાઇન 90/r સ્ક્વેર μ0/4 પાઈ સાઇન 90 એટલે 1/r સ્ક્વેર. આ થાય ડીબી. થઈ ગયું ડીબી? ક્લિયર? હવે આપણે એ ધ્યાનમાં રાખીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે પી દિશામાં મળે છે, જેના બે ઘટકો ડીબી કોસ ડીબી સાઇન છે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડીબી ના બે ઘટકો છે, ડીબી કોસ ફાઈ અને ડીબી સાઇન ફાઈ. ઓકે, લખો ચલો ફટાફટ. ક્લિયર? જેમાંથી ડીબી સાઇન ફાઈ આખી રિંગ માટે હો, ખાલી બે બિંદુ માટે નહીં, આખી રિંગ માટે. સમગ્ર રિંગ માટે ડીબી સાઇન ફાઈ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા તથા એક રેખસ્થ થવાથી અસર નાબૂદ કરશે. અસર શું કરશે? નાબૂદ કરી દેશે. તો પી પાસે ચુંબકીય ક્ષેત્ર માત્ર ડીબી કોસ ફાઈ દ્વારા જ મળશે. ઓકે, તો આ થયું તમારું આટલું રાઇટિંગ, કે ભાઈ તમારે આટલું તો લખવું જ પડશે, બોર્ડની અંદર માર્ક્સ લેવા હશે તો ચલો ફટાફટ લખી લો. ચલો હવે જુઓ, અહીંયા આ યાદ રાખજો. હવે કેન્દ્રથી x અંતરે P પાસે ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર db cos phi. તમને એમ થશે કે સર 2 dB આયા તો 2 dB cos phi નહીં લખવાનું? ના, એનું કારણ કહું. આ બધા જ રિંગ માટે બધા જ dB અહીંયા જ આવશે. સાંભળજો,
આના માટે પણ ડીબી આ જ દિશામાં હશે, જેથી કરીને તમારે ડીબીમાં હંમેશા cos phi માં વધારો થશે અને એ કુલ વધારો આપણે ગણવાનો છે. તો પછી આપણે આખાની જરૂર નથી ને, ઓલરેડી આપણે ખાલી એક અડધા ત્રિકોણની જ ચર્ચા કરીએ છીએ, તો અડધા ત્રિકોણ પૂરતું જ વાત કરીશું. તો સર sin phi કેમ ના શોધ્યું? ખબર હતી કે બીજો ત્રિકોણ આવશે તો એનો sin phi નીચે આવશે, જેની અસરને નાબૂદ થશે અને P બિંદુ પાસે એની ગણતરી મળશે નહીં. તો ગણતરી કરત તો ઉપરનું પ્લસ નીચેનું માઇનસ, છેલ્લે તો જવાબ 0 જ લખવો પડત. એટલા માટે અડધા ત્રિકોણ માટેની ગણતરીમાં પણ આપણે સાઇન ગણતા નથી, કારણ કે સમગ્ર રિંગ માટે સાઇનના મૂલ્યો વિરુદ્ધ થવાના, એક રેખસ્થ થવાના, જેથી 0 થઈ જશે. સમગ્ર રિંગ માટે ડીબી cos phi એક જ દિશામાં મળશે, જેના કારણે આપણે માત્ર ને માત્ર cos ઘટકથી જ મળે છે, એટલે 2 cos લેવાની જરૂર નથી. આપણે બે ચુંબકીય ક્ષેત્ર એટલા માટે લીધા છે કે તમને એ દર્શાવી શકું કે આ બંનેની અસર નાબૂદ થાય છે, બરાબર? પણ લેવાનું એકથી જ છે. તો સંકલન dbx is equals to db cos phi, db cos phi. ઓકે, તો આ થાય dx સંકલન મ્યુ 0 છેદમાં 4 પાઈ idl છેદમાં r સ્ક્વેર cos phi. cos phi એટલે શું? તો કે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આના માટે cos phi કેટલો થાય? તો કે પાસેની બાજુ એટલે r ભાગ્યા કર્ણ એટલે કે સ્મોલ r, r બાય r, કેપિટલ R બાય સ્મોલ r. હવે મારે આની પણ જરૂર છે નહીં, તો હું કાઢી નાખીશ. ચલો, મ્યુ 0 છેદમાં 4 પાઈ idl બાય r ક્યુબ, સોરી, મ્યુ 0 છેદમાં 4 પાઈ i ઇન્ટુ r છેદમાં r સ્ક્વેર ઇન્ટુ r r ક્યુબ dl, મ્યુ 0 છેદમાં 4 પાઈ ir બાય r ક્યુબ. હવે ધ્યાનથી સાંભળજો, dl એ શું છે? તો કે dl એ આખા રિંગ પરનો એક નાનકડો ટુકડો છે, આખા રિંગ પરનો એક નાનકડો ટુકડો છે. આવો આને dl કહેવાય, બરાબર? આ બધા જ dl નો સરવાળો કરો તો શું મળે? આખી રિંગ મળે. શું મળે? આખી રિંગ મળે, 2 પાઈ r. અને રિંગનો જે પરિઘ છે એને રિંગની લંબાઈ કહેવાય છે. રિંગનો જે પરિઘ છે એને રિંગની લંબાઈ કહેવાય છે, 2 પાઈ. પાઈ પાઈ કેન્સલ, 2 દુ 4, મ્યુ 0 ir સ્ક્વેર છેદમાં 2r ક્યુબ, મ્યુ 0 ir સ્ક્વેર છેદમાં 2. હવે r ના સ્થાને r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અને એની 1/2 ઘાત, કેમ કે વર્ગમૂળ છે એટલે 1/2 લેવી પડે, અને એનો ઘન છે એટલે 3/2 લેવી પડશે. તો આ થાય આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ઓકે, ચલો છાપો ફટાફટ ફટાફટ. લખાઈ ગયું? હવે જુઓ અહીંયા કે આપણે કેન્દ્ર પાસે જોઈએ છે અથવા તો કેન્દ્ર પર જોઈએ છે. તો આ જે x છે એ આનાથી અહીંથી આ અંતર માપે છે. ધીરે ધીરે કેન્દ્ર પર આવીએ એટલે પાછા આવીએ એટલે x બરાબર કેટલા થઈ જાય? 0. કેન્દ્ર પર શોધવા માટે x બરાબર 0 લો તો b કેન્દ્ર બરાબર મ્યુ 0 ir સ્ક્વેર બાય 2 r સ્ક્વેર રેઝ ટુ 3/2. x બરાબર 0 લીધા, કેન્સલ. b કેન્દ્ર મ્યુ 0 ir સ્ક્વેર 2r ક્યુબ, 2 r ગયા,
બી કેન્દ્ર μ0I/2r આ છે કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હવે એમ કહેવામાં આવે છે કે ખૂબ જ દૂરના અંતરે, તો દૂરના અંતરે x greater r, તો r² + x² નિયરલી x² થઈ જાય, કારણ કે દૂરનું અંતર હોય એટલે x ખૂબ જ મોટો થાય. bx μ0IR² / 2x²⁵ 2 કેન્સલ, μ0IR² / 2x³. તો આ થાય ખૂબ જ દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ઓકે, ચલો લખી લો. હવે આપણે આગળ જોઈએ. આગળ શું જોઈએ? તો આ જેટલા પણ સમીકરણ આવેલા છે, જેટલા પણ સમીકરણ, આ બધા જ સમીકરણની અંદર જુઓ, ધ્યાનથી જુઓ, ક્યાંય કોઈ જગ્યાએ રિંગનો આંટો નથી લખેલો. મતલબ એ જ છે કે જરૂરી નથી કે રિંગ એક જ આંટાની હોય. ધારો કે રિંગ n આંટાની પણ હોઈ શકે છે. ઓકે, આંટા ઉપર આંટા, આંટા ઉપર આંટા, આંટા ઉપર આંટા. જેમ કે મેં તમને બતાવ્યું, આ છે, આ રિંગ જ છે, પણ કેટલા આંટા છે? સેલોટેપમાં ઘણા બધા આંટા મારેલા હોય છે. તો એવી રીતે અલગ અલગ આંટા મારેલા હોય, ચડાવેલા હોય એવી રિંગ હોય તો શું? તો જો રિંગના n આંટા હોય તો દરેક સૂત્રને n વડે ગુણી નાખો, એટલે કે bx બરાબર μ0INR² / 2x² + r²⁵ બી કેન્દ્ર μ0NI/2r. બી દૂરના અંતર માટે μ0NIR² / 2x³. તો આ બધા સૂત્રોમાં આપણે n વડે ગુણીએ છીએ. ઓકે, હવે એક બીજું થોડુંક ધ્યાનથી જોઈએ. ઘણી વખતે MCQ પૂછાતું હોય છે, ખાસ કરીને કે જો x બરાબર r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? x બરાબર r અંતર, એટલે કે આ જે અંતર છે એ ત્રિજ્યા જેટલું જ અંતર હોય. કેટલું હોય? ત્રિજ્યા જેટલું. તો r અંતરે μ0NIR² / 2 r² + r²⁵ μ0NI 2r²⁵ કેન્સલ. હવે સોરી, આ રીતે નહીં કરીએ આપણે, સોરી માય મિસ્ટેક. આ રીતે નહીં કરીએ, છૂટા પાડી દઈએ. B of r μ0NIR² / 2 × 2^3/2 r^3/2. સોરી, r²⁵2. શું કર્યું? આ જે 3/2 છે એ 2 ને પણ આપ્યા, અને આ જે 3/2 છે એ r² ને પણ આપ્યા. r2 કેન્સલ.
म्यू 0 एन आई आर स्क्वेर डिवाइड बाय 1 प्लस 3/2 केम के आधार समान गुणाकार में घातों सरवाळो तो थाय 2⁵ आर क्यूब गया बी ऑफ आर म्यू 0 एन आई 2⁵ आर आ थाय छे कि भाई त्रिज्या जेटला अंतरे चुंबकीय क्षेत्र शुं तथा आपणे एवुं पण पूछे छे एक्स्ट्रा में कि आर अंतरे अने केंद्र परनो गुणोत्तर शोधो शुं शोधो आर अंतरे अने केंद्र परनो गुणोत्तर शोधो तो थाय छे म्यू 0 एन आई डिवाइड बाय 2⁵ आर इंटू म्यू 0 एन आई छेद में 2 आर कैंसल कैंसल छेदनो छेद अंश में अथवा तो छेद में लखो आधार समान भागाकार में घातोनी बादबाकी 5/2 -1 3/2 કેટલા થાય 3/2 तो आ पण एक एमसीक्यू आवे छे कि भाई चुंबकीय क्षेत्र और त्रिज्या जेटला अंतरे चुंबकीय क्षेत्र અને કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો આનાથી ઊંધું પણ પૂછે કેન્દ્ર ભાગ્યા આર પણ પૂછે કંઈ બી પૂછી શકે છે ઓકે તો આ છે તમારો મેઇન કન્સેપ્ટ અને આપણી થિયરીનો ભાગ ઓકે હવે આપણે આગળ જોઈએ કે ઘણી વખતે જે ચુંબકીય ક્ષેત્રો પૂછાય છે એને આપણે કેવી રીતે સોર્ટ આઉટ કરી શકીએ ચલો લખી લો ફટાફટ હવે ધારો કે હું એવું કહું છું કે આપણી પાસે એક રિંગ છે બરાબર આટલી રિંગ છે એના કેન્દ્ર પાસે હવે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ રિંગ કંઈક ખૂણો બનાવે છે બરાબર આ ખૂણો θ છે અહીંયાથી પ્રવાહ જાય છે અહીંયાથી પ્રવાહ બહાર આવે છે તો આ રિંગ દ્વારા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય ઓકે તો હવે આપણે લઈએ કે આપણું સાદું સૂત્ર જ આપણે વાપરવાનું છે કોનું વાપરીશું બાયો-સાવરનું ચલો बायो-सावर प्रमाणे B बराबर म्यू 0 4 पाई IDL बाय आर स्क्वायर ओके चलो त्रिज्या कैपिटल आर लीजिए म्यू 0 छेद में 4 पाई IR स्क्वायर कॉमन इंटीग्रेशन DL आनी लंबाई कितनी तो के धारो के L हशे चलो छोड़ L हशे L लई लो म्यू 0 छेद में 4 पाई IL बाय आर स्क्वायर हवे ध्यानथी जुओ हवे तमने खबर छे के आवी L लंबाई तो गमे तेवी होई शके छे गमे तेटली होई शके छे एने केवी रीते मापवी तो एने मापवा माटे आपणे शुं करीशुं के लंबाईने छे ने खूणामां फेरवी नाखीशुं एटले के चाप बराबर त्रिज्या गुण्या खूणो चाप एटले L त्रिज्या एटले R खूणो θ आज वस्तु अहींया मूकी दीए B बराबर म्यू 0 IL नी जग्याए
r theta 4 pi r square. एक आर कैंसल म्यू 0 I थीटा छेदમાં 4 પાઈ r. સિમ્પલ. આ સૂત્ર યાદ રાખવાનું કે કોઈ પણ ખૂણા માટે. હવે તમે જેમ વાત કરી આગળની થિયરીમાં આપણે જોયા કે ભાઈ રિંગ એટલે કે આખું સર્કલ. તો કે ચલો આપણે જોઈએ આના પરથી તારવીએ સમગ્ર રિંગ માટે આ થાય કેન્દ્ર. સમગ્ર રિંગ માટે થીટા કેટલો થાય તો કે 2 પાઈ થાય. થીટા કેટલો થાય 2 પાઈ થાય. ઓકે મૂકી દો અહીંયા म्यू 0 I 2 पाई छेदમાં 4 પાઈ r કેન્સલ 2 b બરાબર म्यू 0 I છેદમાં 2r બની ગયું સૂત્ર જે આપણું કેન્દ્ર પરનું હતું એ જ. તો આ પણ એ જ પેટર્ન છે ને એ જ પેટર્નથી આપણે જઈ શકીએ છીએ. એમાં કંઈ નવું નથી આપણે કર્યું. ઓકે પેલા કરતાં કદાચ આ રીત સહેલી પડે છે. હવે આપણે આગળ જઈએ નંબર 2 કે ધારો કે અડધી જ રિંગ આપેલી હોય તો આટલી જ અડધી રિંગ માટે થીટા બરાબર પાઈ આઈ थीटा કેટલો તો કે પાઈ છેદમાં r 1 પાઈ કેન્સલ म्यू 0 I છેદમાં 4r 2r ના સ્થાને 4r. જુઓ ફરી જુઓ બીજું એક વધારે આઈડિયા આવશે. આ છે થીટા કેટલો છે 90 ડિગ્રી. થીટા બરાબર π/2 તો b બરાબર म्यू 0 I π/2 છેદમાં 4r 4 પાઈ r પાઈ કેન્સલ म्यू 0 I છેદમાં 8r. તો આમ એક ચરણ માટે પ્રત્યેક ચરણ માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર म्यू 0 I છેદમાં 8r. હવે તમે ચરણ ગુણતા જાઓ. ધારો કે 90 ડિગ્રી એટલે 2 ચરણ થયા 2 વડે ગુણો 4 ચરણ થઈ ગયા 4 વડે ગુણો 4 દુ 8 2 આવી ગયા. એટલે આ રીતે તમે ચુંબકીય ક્ષેત્રના ન્યુમેરિકલ્સમાં જઈ શકો છો. ધારો કે તમને આવું કોઈ વિચિત્ર આપી દીધું છે કોઈ ખૂણો આપી દીધો છે જે ચરણ પ્રમાણે નથી. ધારો કે 235 આપી દીધો છે કે જે ના તો 2 ચરણમાં આવે ના તો 3 ચરણમાં આવે. 235 2 અને 3 ચરણની વચ્ચે આવે છે. તો એ વખતે તમારી પાસે થીટા હશે તો તમે અહીંયા મૂકી શકો છો કે 235 એ કેટલો થીટા થાય રેડિયનમાં કન્વર્ટ કરીને તમારો જવાબ આવી જશે. ઓકે તો આ છે આપણી થિયરી રિંગ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની. તેની અક્ષ પર તેની કેન્દ્ર પર અક્ષથી દૂરના અંતરે પ્રત્યેક ચરણ જેટલી રિંગ આપી હોય તો બધાનું ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. જેમાં આ બધું જી નીટમાં પણ તમારે પૂછાતું હોય છે. ઓકે તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો લખી લો.